હાલો, જય સચિદાનંદ. એક નંબર છે કે બે નંબર પ્રશ્નપત્ર? શું? પ્રશ્નપત્ર નંબર 1 કે 2 છે? બે અહીંયા જ છે. ઓકે, એટલે એક નંબરમાં એવું છે કે આપણે શિબિરમાં પાવર ભરાય છે અને બધા આપણે ત્યાં નિશ્ચય બધા નક્કી કરીએ છીએ કે જેને પછી એટલે આપણે ત્યાં નક્કી કરીએ છીએ કે પાવર નેક્સ્ટ શિબિર સુધી ભરેલો રાખવો છે, ખાલી નથી થવા દેવો. તો અહીંયા આવીને એને પાછળ પડી જઈએ છીએ, મથીએ છીએ, પણ અમુક ટાઈમ પછી ઉતરી જ જાય છે. એમાં ટાઈમ પીરિયડમાં ફરક પડે છે દર વખત, કે એક વીકમાં ઉતરી જાય કરતાં 2 વીક થાય છે, પણ ઉતરે છે તો ખરો જ, પણ રહેતો નથી. અને જ્યારે ઉતરી જાય ત્યારે પછી વિષય દોષોમાં ગુલટિયા થઈ જાય છે. હા, એ શું કામ થાય છે? એનું કારણ શું છે? નહીં, આ સેલ હોય ને કંઈક શોર્ટ સર્કિટ થતી હોય તો પાવર ઉતર્યા જ કરે, કંઈક કનેક્શન મળતું હશે. એવો આત્મા, તમે શુદ્ધ આત્મા, અને રાહુલને બધું ઊભું થાય, એમાં તને થાય કે મને આમ થાય છે, મેં આમ કર્યું, મને નથી ફાવતું, એટલે તમારી શક્તિ બધી ડ્રેઇન થયા કરે, લીકેજ થયા કરે. અને એક્ઝેક્ટ જાગૃતિ રાખે ને કે રાહુલને આ નથી ફાવતું, રાહુલને આ ફાવે છે, રાહુલે આ જોયું, રાહુલે આ નથી ગમ્યું, રાહુલ ગમે છે, હું જુદો ને રાહુલ જુદો, તો પછી આપણી શક્તિ તૂટે નહીં. પણ મેં કર્યું ત્યાં શક્તિ તૂટે, હું છું આ ત્યાં શક્તિ તૂટે, મને મજા આવે છે, મારે જોઈએ છે, શક્તિ તૂટે. એટલે આ બધી શક્તિઓ કરતા ભોગતા હું મારું ત્યાં લીકેજ થયા જ કરે છે. ત્યાં 5 આજ્ઞા ગોઠવવાની છે કે ભાઈ હું આ નથી, શુદ્ધાત્મા વ્યવસ્થિત કરતા, હું શુદ્ધાત્મા ફાઇલ, હું શુદ્ધાત્મા સંભાવે નિકાલ, હું શુદ્ધાત્મા. અને બીજો ભાગ આવે છે જ્યાં આખા 5 ઇન્દ્રિયના સુખો, ત્યાં સ્ટ્રોંગ નિશ્ચય હોવો જોઈએ કે ભાઈ જીવતા સાથે દખલ ના હોવી જોઈએ. એટલે કે દાળ ભાતને બદલે ખીચડી કઢી ખાઓ, પીઝા ખાઓ, તોય લીકેજ તો થાય થોડું, પણ તોય કે ભાઈ આમ ચાલો મન ખુશ થઈ ગયું, રાહુલને ભાવ્યું, પણ હું જુદો અને ખાનારો જુદો. આ વિષય એવો છે ને કે મજા આવે છે, વૃત્તિઓ બધી ભોગવે છે, અને ભોગવવા ગયા ને એમાં તો બહુ શક્તિઓ ધૂળધાણી થઈ જાય, તરત ખલાસ થઈ જાય, આમ હડહડાટ બધો પાવર ખાલી. ત્યાં સ્ટ્રોંગ રહેવું પડે કે ના, આપણી બાઉન્ડ્રીની બહાર જવું નથી, નજર બગાડવી નથી, કે ઇન્ટરનેટ કે ટીવી મૂવી કશામાં આ બાજુ જવું નથી. તો પછી આ કેવું છે કે અબ્રહ્મચર્ય એ અનિશ્ચયને લઈને છે. કંઈ પણ વિષયનો માનસિક દોષ કે ચિત્તના દોષ કે કલ્પનાના દોષ કે અહંકારની રમણતા બહાર અડતો નથી, પણ અહીંયા લીકેજ થતું હોય, એ બધું અનિશ્ચયને લીધે છે. અને અનિશ્ચય એ ઉદય કર્મને આધીન નથી, એ આપણી નબળાઈ છે. એ અનિશ્ચય નહીં એટલે નબળો એટલે જાનવરની જેમ ફર્યા કરે, પછી ક્યાંથી ભોગવી લઉં, ક્યાંથી જેમ જાનવર નહીં, ક્યાંથી ખાઈ લઉં, કોકનું ખાઈ લઉં, આખો દાડો ભૂખ્યા ફરતા હોય. એ અનિશ્ચયને લઈને ભૂલ થાય છે. એટલે આપણે જાગ્રત રહેવું છે કે નહીં, અહીંયા આટલી ભૂલ ભાંગો. સમજાય છે ને? એટલે જનરલ આપણે કેવું કે રસ્તામાં જતા હોય ને તો અંદર 9મી કલમ બોલાતી જ હોય, પણ બીજી બાજુ કોઈ જતું હોય ને તો એ અંદર વાળું બોલી જાય ઓલું. હા, તો 6ઠ્ઠી કલમ બોલાવડાવવાની. બેવ એક ટાઈમે બેવ ચાલતું હોય. ચાલે, પણ આપણે એને અસરમાં નહીં આવવાનું. તારી વાતમાં મારી સહી નથી, મને તો દાદાએ કીધું એવો હું શુદ્ધ આત્મા છું. એમ કરતાં કરતાં બધું તોડ કરો. આ બધા પાછલા પરિણામમાં તન્મય આકાર ના થાઓ, અસરમાં ના આવી જાઓ, જુદું રાખતા શીખો અને ઉખેડીને ફેંકી દો. ધ્યેયથી વિરુદ્ધ હોય એના ઉખેડીને ફેંકી દેવાનું. તો જ આ ધીમે ધીમે નહીં, 2 અઠવાડિયા સુધી તો શક્તિ વધી, પછી 3 થશે, 4 થશે, 6 થશે, મહિનો, 2 મહિના, 4 મહિના, શક્તિ વધતી જશે. પછી શું? મલય ત્રિવેદી બીજો પછી લઈશું. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. બ્રહ્મચારી તરીકે આપણો આદર્શ વ્યવહાર કેવો હોવો જોઈએ? આદર્શ એટલે શું કે ભાઈ આપણું ધ્યેય પ્રમાણે ચાલો. એ 5 આજ્ઞાએ આવી જાય છે, અને આ બાજુ બ્રહ્મચારી તરીકે બ્રહ્મચર્યનો ધ્યેય આવે છે. જે દાદાએ કીધેલું કે બ્રહ્મચર્યના ધ્યેયમાં શુદ્ધ બ્રહ્મચર્ય હોવું જોઈએ, મન વચન કાયાથી સાય રહિત વ્યવહાર હોવો જોઈએ. અને કોઈ ભેદ પાડે તો આપણે ભેદ નથી પાડવો, હા, એ સાચવીને ચાલો. અને આ ટોળામાં આપણે બ્રહ્મચારી બહેનો ભાઈઓ, સંકુલના ભાઈઓ બહેનો, મહાત્માઓ અને રિલેટિવ્સ, એ બધા જોડે બ્રહ્મચારી તરીકે કેવો વ્યવહાર હોવો જોઈએ? કશું નહીં, બધા મહાત્મા તરીકે રહો.
હા અને સંભાવે નિકાલ કરો. અને બ્રહ્મચર્ય એટલે શું? એ ટોળાની હૂંફમાં હોવું જોઈએ, વ્યક્તિની હૂંફમાં ના જવું જોઈએ. હા કોઈક એક વ્યક્તિમાં પડ્યા એટલે ફસે. હા, એક ધ્યેયવાળા બધા સાથે છીએ એના હૂંફમાં હોય આપણે. હા અને મહાત્માઓ છે તો કહેવાય મહાત્મા, પણ ભરેલો માલ બધાનો ગમે તેવો હોય એટલે આપણે હા સેફ સાઈડ રાખીને આગળ વધવું. હા મલય ત્રિવેદી, જય હિરેન સચિન. ઠક્કર. જય સચિનદીપ. નાપતવાણી 9માં ઉપોદ્ઘાતમાં 29 પેજ પર કહે છે, આવડતનો અહંકાર લઈને ફરનારાને ખબર નથી કે એમની ભૂલો તો આ કુદરતે બક્ષેલી ફેક્ટર ઓફ સેફટી નીચે દબાઈ જાય છે. પોતે માની લે છે કે મને કેવું સરસ આવડ્યું. એટલે કુદરતે બક્ષેલી ફેક્ટર ઓફ સેફટી એટલે એ કુદરત, આમાં કેવું છે ને, આપણે કોઈ પણ કામ કરીએ ને તો આપણને અમુક જ સૂઝ પડે ને કે આટલું હા. એટલું સેફ સાઈડથી કરીએ. આપણે 15 પોઈન્ટ ચડતા, પણ બાકીના 85 પોઈન્ટનું શું? બરાબર. તો એ કુદરત સંભાળી લેતી હોય છે. અને કુદરત એટલે શું? તો કે આપણા પુણ્યનો ઉદય હોય ને તો સચવાઈ જાય, અને આપણા પાપનો ઉદય હોય તો મને ખબર હતી, મેં આ સાચવીને કર્યું તોય ખબર નહીં કેવી રીતે બગડ્યું, મને ખબર નથી પડતી. એવું નથી કહેતા? હા. મારી ઈચ્છા નહોતી બગાડવાની, મેં ખૂબ ધ્યાન રાખીને કરેલું તોય છોટે બગડ્યું. ત્યારે પુણ્ય સુધારી લે છે, બચાવી લે છે, અને પાપ બગાડી નાખે છે. તે ફેક્ટર ઓફ સેફટી કુદરતની એ છે. 400% ફેક્ટર ઓફ સેફટી હોય છે. નહીં, પાણીપુરી આવે તો 12 ને બદલે 22 ખાઈ જાય ખરા આપણા લોકો? હા. તો એમાં કોણ પચાવી નાખતું છે? ફેક્ટર ઓફ સેફટી 400% હોય. પણ ઠોકાઠોક દુરુપયોગ કરે ને પછી 35, 40, 45 વર્ષ સુધી બહુ વાંધો ના આવે, પછી ધીમે ધીમે રીપેમેન્ટો ચાલુ થાય કે આજ તો જરાક, હું તો આમ 22-25 તો આમ તો ખાઈ જતો હતો પૂરી, પણ મને 10 ખાવા માંડ ખવાઈ, અને બીજે દાડ તો ઝાડા થઈ ગયા કે છે. હાલા કેમ તારું? એ કેમ? તો કે ફેક્ટર ઓફ સેફટી તો હતી પણ દુરુપયોગ થયો. એટલે આ બે ફેક્ટર ઓફ સેફટી, અને બીજી બાજુ કહીએ ને તો આપણા પુણ્ય પાપનો હિસાબ. એટલે થાય છે કુદરતી રચના, અને પોતે અહંકાર કરે છે. જેમ દેહ ખાતો છે કે આત્મા ખાતો હશે? દે. અને ના ભાવતું આવે તો શું કે મને તો જરાય ભાવ્યું ને આજ કોઈ ખવાયું જ નહીં, એ બોલે ખરા? એ અહંકાર વચ્ચે ઊભો થાય છે. એટલે અહીંયા અહંકાર જે થઈ રહ્યું છે કુદરતી રચના છે, અને અહંકાર માની લે છે મને કેવું સરસ આવડ્યું, મેં કેવું સરસ કર્યું. પણ તે પાપ પુણ્ય તે પોતાનું બાંધેલું જ છે ને. ગયા ભાવમાં બાંધેલું. આજે ફળ આપી રહ્યું છે, ફળમાં મેં કર્યું બોલાય? ડિસ્ચાર્જને મેં કર્યું કહેવાય કે? ના. એ ડિસ્ચાર્જને મેં કર્યું કહેવાથી ગુનો ચોંટે છે. એ અહંકાર પછી કેપ ચડતો જાય, અને પછી બીજાને પણ નીચે એ જ બાંધ નહીં રહેતું ને દીપકભાઈ કે એ નથી રહેતું. એ શીખવા માટે તો સત્સંગમાં આવ્યા છીએ આપણે. નાના છોકરાને એકડો બગડો ખબર ના પડે એટલે સ્કૂલમાં મોકલીએ ને, ભાઈ આ 10 રૂપિયા કહેવાય, આ 100 રૂપિયા કહેવાય, આ 1000 કહેવાય. એ સમજણ પડે તો પછી હાચવે ને બિચારો. એ તો કાગળિયો આમ ફાડે ને પછી ચાવતો હોય. શું કર્યું? તો કે મમ્મ લ્યો, એટલે સ્કૂલમાં મોકલવાનો ને. એટલે કેવું થાય કે આપણે બી કોઈને કે ભાઈ મારું પુણ્ય હતું એટલે મને મળ્યું એમ, એટલે એ અહંકાર ચાલુ જ હોય એમ. એ ચાલુ હોય ને એને પછી જુદો પાડવાનો. ભાઈ સંજોગ વસાત થયું છે, તમારે ધાર્યું થાય છે, અંદર જુદું પાડીને વાત કરવાની. એને કહેવાનું તો આપણે કેમ આ સંજોગની જરૂર પડી કે ના પડી? નહીં, ચા કોઈ દાડો બનાવી હોય ને લોકો કે ફક્કડ ચા બની, પછી આમાં કોઈ વસ્તુની જરૂર પડે ખરી? પડે. તો પછી આપણે કરીએ છીએ કે ચીજ વસ્તુઓ કરે છે? એવું દરેક બાબતમાં જાગૃતિ આવી જોઈએ. અને ચા બનાવવાનું જ્ઞાન એ બુદ્ધિ જ્ઞાન છે, તે પાછું અહંકાર પાસે છે. આપણે એનાથી ઉપર છીએ. દાદા કહે છે કે એકદમ ગુહ્ય સંજોગો કે તમને સમજાય નહીં એવા છે. એવા છે તો એ સમજાશે ત્યારે જ અહંકાર પૂરેપૂરો ઓગળશે કે પછી? ના, હમણાં આટલી સમજણ પડે ને કે આ બધા બીજા કોક કરાવે છે અને એને જાણનાર તે હું છું, તો પછી અંશે જાગૃતિ વધતી જાય. સમજાયું ને? સારું. કૃપા પઢિયાર, હિરેન ઠક્કર. આપવાણી પહેલી 101 નંબરનું પેજ નંબર. એમાં અનાદિકાળથી ચિત્ત નિજ ઘર ખોળે છે, તે ભટક્યા જ કરે છે, તે ભાતનું જોયા કરે છે. એટલે જુદું જુદું જ્ઞાન દર્શન ભેગું થાય છે, અને ચિત્તવૃત્તિ જે જુએ તેનો સ્ટોક કરે છે, અને વખતે આવે આમ છે એમ દેખાડે છે. ચિત્ત જે કંઈ જુએ છે તેમાં જો ચોંટી ગયું તો તેના પરમાણુઓ ખેંચે છે, અને તે પરમાણુઓ ભેગા થઈ તેની ગ્રંથિઓ થાય છે, જે મન સ્વરૂપ છે. અને વખતે આવે મન પેમ્ફલેટ દેખાડે છે. તે ચિત્ત જુએ છે અને બુદ્ધિ ડિસિઝન આપે છે.
દીપકભાઈ, તો મનના વિચારોથી તો પાછલા ભાવના હોય એના લીધે મનના વિચારો ના આવે કે આ વખતના ચિત્તના હોય એના શેના લીધે આવે? ગયા ભાવનું ગયા ભાવમાં એણે નક્કી કર્યું હોય ને કે નોનવેજ ખાઈશું, ઈંડા ખાઈશું, તબિયત સારી થાય. એવા ફ્રેન્ડ ભેગા થઈ ગયા હોય ને પછી શીખવાડે, હા માય કાંકલો જરા ખા, જરા તબિયત સારી થાય. તો ભાઈને મગજમાં બિલીફ બગડે નહીં. સાંભળ્યા પછી એની બિલીફ થાય કે અમે બ્રાહ્મણ, અમે ખાતા નથી, પણ ખાઈએ તો વાંધો નહીં, જરા તબિયત સારી થાય ને. તે વખતે બ્રાહ્મણ એટલે ખાઈ નહીં બિચારો. પછી આ ભાવમાં એનું મન બોલે, નોનવેજ ખાઈ આવીએ, આ ખાઈ આવીએ, એક્સ ખાઈશું, તાકાત આવશે. પછી કાંઈ એનું ફ્રેન્ડ એવું ભેગું થાય ને ખાઈએ ખરા હોટલમાં જઈને. એટલે એ આ ભાવમાં ગયા ભાવનું પરિણામ આવ્યું. તો આ ચિત્તના લીધે પેમ્પલેટ એટલે દેખાડે છે. ચીજથી ચિત્તે જે જોયું નહીં, આ સાંભળે ત્યારે ચિત્ત હાજર હોય તો સાંભળે. પછી એ ચિત્ત એટલે જ્ઞાન દર્શન, એનું સમજણ બદલાય છે કે નોનવેજ ખાઈશું તો તબિયત સારી થશે. એટલે એ વખતે એની બિલીફ બદલી એટલે પરમાણુ ચાર્જ થયા. એ ચાર્જ થયેલા પરમાણુ પછી બીજે બહુ મન વચન કાયા રૂપે ડિસ્ચાર્જ થાય ત્યારે ઇફેક્ટ આપે. અને દીપકભાઈ, આમાં લખ્યું, બીજી લાઈન નીચે લખ્યું છે, આ તમારી ચિત્તવૃત્તિઓ જે બહાર ભટકતી હતી ને, જગતમાં રમતી હતી, તે અમે અમારા તરફ ખેંચી લઈએ. એટલે વૃત્તિઓ બીજે ભટકતી ઓછી થાય. એટલે તમે જે જ્ઞાન આપી એના લીધે કે એને શેના લીધે શુદ્ધાત્માનું ભાન થયું, વર્તે નિજ સ્વભાવનું, અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકેત. એટલે વૃત્તિઓ બહાર ભટકતી હતી, હવે પોતાના ઘરે પાછી ફરે. શેનાથી? તો હું ક્યાં બેઠો હવે? તો કે શુદ્ધાત્મામાં. એટલે વૃત્તિ ઉપરથી ઘર આવવા માંડે. પેલા હું હિરેન માનતા હતા અને હું સારો છું, હું સાચો છું, તો વૃત્તિઓ સાચાનું રક્ષણ કરવામાં પડતી હોય. અને હું શુદ્ધાત્મા છું, તો વૃત્તિઓ બધી શુદ્ધાત્માના ઘરમાં આવવા માંડે. અમારામાં ખેંચી લીધી એટલે આત્મા તરફ ખેંચી લીધી. દાદા ઉપર પ્રેમ આવ્યો એટલે પછી પ્રશસ્ત રાગ કહેવાય. એટલે સંસારમાં છૂટતું જાય અને દાદા ઉપર ચિત્ત વધતું જાય. દીપકભાઈ, ખાલી એક આલોચના કરવી છે, કહી દઉં. ઓલું મતલબ અંજારમાં જ્યાં પેલું પ્રાણ પ્રતિષ્ઠા બધા ઓલું ડોર ઓપનિંગ ને હોય ને, તો ત્યારે મને હું શું ઓફિસમાં અહીં ગુલ્લી મારીને આવ્યો હતો. તો મતલબ ત્યારે હું વહેલો 8 વાગ્યાનો ટાઈમિંગ ને બધું આપ્યું હતું. હું તો વહેલો આવી ગયો હતો, તમે આયા મોડા. હું ટાઈમનું મને પહેલેથી એવું કે કોઈ બી દિવસ લેટ નહીં થવાનું. મને પેલું તમે બધું અંદર કરાવી વિધિ, પણ એમાં ક્યાંય ધ્યાન જ નતું. એમ એવું જ થાય કે દીપકભાઈ લેટ આયા. ટાઈમ હતો જ નહીં, 9નો ટાઈમ હતો. અને ના, પછી પેલું હમણાં પેલો સત્સંગ થયો ને અમદાવાદ સેવા, ત્યાં ડિમ્પલભાઈએ કીધું કે તમે સત્સંગના ટાઈમ 10 મિનિટ પહેલા રેડી જ હોજો ઓલવેઝ. એમ તમે એવું નહીં. હવે શું થયું છે, એ 5 થી 8નો ટાઈમ રાખે ને સાંજના સત્સંગનો, તો 5 વાગે પબ્લિકને આવવાનું, 5:30 મારે આવવાનું, એવું નક્કી કર્યું છે. કારણ શું છે, 2.5 કલાકનો ટાઈમ હોય છે, પણ 3 કલાકનો લખવામાં આવે છે. એટલે શું તો કે લોકો પહેલેથી આવે, ધીમે ધીમે અડધો કલાક વિસીડી જુએ, પછી 5:30 મારે પહોંચવાનું. કારણ હું બિફોર ટાઈમ જતો હતો. છોકરાના આવે ને ટીચર બેઠા હોય તો શું થાય? અને પાછું પેલું સત્સંગને 10-15 મિનિટની જે મહત્વની વાત બોલાઈ જાય અને પબ્લિક હોય નહીં, એ લોકો નકામી જાય બધા. અને પેલા આવે ત્યારે પ્રશ્ન ચાલતા હોય. એટલે પછી મારું તો સિન્સિયરી સ્વભાવ, એટલે પછી લોકોએ મને કીધું તમારે છે ને 5 થી 8 અમે લખીશું, તમારે 5:30 જ પહોંચવાનું. એને પેલા અડધો કલાક અમે વીસીડી બતાડીશું, પબ્લિકને તકલીફ નહીં પડવા દઈએ, તમારે મોડા આવવાનું. એટલે હવે આ ગોઠવણી કરી છે અને તને મુશ્કેલી પડી એની માટે હવે શું કરવું જોઈએ? ના, એવું નહીં. આપણે માફી માંગી લઈએ બધા ભેગા. ડિમ્પલભાઈ ત્યારે તે દાડે આ 9 વાગે જ ઓપનિંગ દ્વાર રાખીએ છીએ. એ 8 વાગે હશે ખરું, પણ પબ્લિક માટે 8 હશે. મારે તો 9 ને જ ટકોરે. એટલે મારો ટાઈમ હોય ને એની, હવે હું તો આમ બને ત્યાં સુધી જે ટાઈમ કયો એની 1 મિનિટ વહેલો પહોંચ્યો એવું કરતો હોઉં છું. છતાંય તને કોકને આમાં આ કારણથી હોય છે. કારણ શું છે કે જો 8 વાગ્યાનો ટાઈમ રાખીએ અને હું 8ના ટકોરે આવું તો ખરેખર મહાત્મા બધા 8 વાગે આવી ગયા હશે ના, તો પછી નુકસાન થાય ને બિચારાને. એટલે એ લોકો માટે 8નો ટાઈમ, અમારી માટે 9નો ટાઈમ, એવું બધું આ લોકો ગોઠવે છે. હા, એટલે ના મતલબ હમણાં સેવા સિઝન ત્યાં ડિમ્પલભાઈ એ જ વાત આવી. એટલે ત્યારે મને એમ થયું કે આ મારી ભૂલ છે એમ. કઈ વાંધો નહીં. પણ એવું અત્યારે એવું છે કે ટાઈમનું કોઈ એકે વાતમાં મારું ટાઈમે નથી થતું. એવું ટાઈમનો બહુ અહંકાર હતો ને કે બધું કામ ટાઈમે જ કરું, એકે નથી થતું એમ. એટલે એકે નહીં. ના, આપણે 8 વાગે પહોંચવાનું હોય અને ટોયલેટ જવું પડે તો શું કરીએ? જઈએ કે પછી બંધ રાખીને પહોંચીએ 8 વાગે? કે 10 મિનિટ મોડા પડે એવું બને કે ના બને? એટલે આ બોલો ડિસ્ચાર્જ આપણને અટકાવી શકે એવું બને છે ને? બને. તો બધાના ડિસ્ચાર્જ એને અટકાવી શકે એવું બને કે નહીં? માટે કઈ નહીં, ડિસ્ચાર્જમાં કોઈનો વાંક જ નથી. માટે હવે અહંકાર કરવાની જરૂર નથી. બધા ટાઈમે આવી જજો, રાઈટ ટાઈમે આવજો. પછી 5-10 મિનિટની તૈયારી રાખવાની. શું
બધું 15 વર્ષથી એકનું એક ટાઈમમાં ચાલી આવતું અને હવે 2 વર્ષથી ના થાય ને તો એવું લાગે કે ના, એ કંઈ મારે થતું જ બહુ નથી. એ પણ એ ટાઈમનો આગ્રહ આપણી ભૂલ છે. મારે આગ્રહવાળો હતો એટલે થાય એટલે 10 મિનિટ મોડા આવ્યા કેટલો સત્સંગ ગુમાવો છો ખ્યાલ નથી રહેતો તમને. પછી સમજણ પડી કે મારે જ મોડું થયું એક દાડો. મેં તો આપણે મોડું થાય છે તો એને મોડું થાય ને બિચારાને. સંજોગો ટ્રાફિક નડે કે ના નડે માણસને? નડે. તો આમાં માણસનો વાંક કહેવાય. ના એવું બિચારા બાથરૂમ જવું હોય તો પેલા ઘરવાળા 2-3 જણા મોડું કરાવે એને એટલે પછી આવી ના શકે. એટલે આ બધું સંજોગ વસાત છે. શું એટલે આપણે સમજી લેવાનું અને વહેલું પહોંચવું હોય તો એ પ્રમાણે ગોઠવણી કરવાની. 6:30 ઉઠો, 7:15 તૈયાર થાઓ, ઘરે નીકળીને 8 વાગ્યા સુધીમાં આવી જાઓ. અને એ લોકો હવે બધા માટે 5 થી લખે છે, 5 થી 8. મને કે 5:30 થી 8, 2.5 કલાકનો તમારો ટાઈમ રહેશે. કૃપા પડિયા, માફ કરજો. કૌશિક જિંજાળા, ગુરુકુળ. જય સચ્ચિદાનંદ. જ્યારે સેવામાં પબ્લિક ડીલિંગ કરવાનું હોય એની પહેલાં મોડમાં એવું રાખવાનું, એટલે એવું રાખું છું કે કોઈને દુઃખ ન થાય અને કોઈને પણ અસંતોષ ઊભો ન થાય એવી રીતના આગળ વધવું છે અને કામ પણ પૂરું કરવું છે. હવે અમુક વખત એવું થઈ જાય કે આપણે કામને પૂરું કરવા માટે નેક્સ્ટ સ્ટેપ જે લેવો પડે એમાં કોઈકને તો દુઃખ થઈ જ જાય કે એવો કોઈ અસંતોષ ઊભો થઈ જ જાય છે. તો એટલે આવા ટાઈમે એટલે શું કેવું બેલેન્સ રાખવું કે આપણો ભાવ શું હોવો જોઈએ? અને સમજાવીને કામ લઈશું ને તો દુઃખ નહીં થાય. અને કદાચ દુઃખ થયું તો પ્રતિક્રમણ કરજો. અને ધીમે ધીમે એ કામ બગાડનારા નથી હોતા. આપણું શું, તમે કામ બગાડો છો, જલ્દી કરો, સમજતા કેમ નથી, અકળાઈને આક્ષેપ આપી દઈએ છે. ખરેખર એને જો આપણે સમજાવીએ ને કે ભાઈ આપણે આ ટાર્ગેટ છે ને આવી રીતે આપણે પૂરું કરીશું ને આ આપણી પાસે ઓછો ટાઈમ છે, અને સમજાવો, એન્કરેજ થાય એવું કરો, સંજોગો શું ખૂટે જુઓ, સમજણ બરાબર આપો અને બધાને એન્કરેજમેન્ટ મળે. આમ ચાલો આપણે સાથે ભેગા આવીને પૂરું કરીએ છીએ તો આપણને જેટલી કામની મહત્વતા છે એટલી જ મહત્વતા એને લાગશે ને તો જરૂર સહકાર આપશે. અને છતાંય દબાણ વરસાદ દુઃખ અપાઈ ગયું તો પ્રતિક્રમણ કરવાનું કે મારે દુઃખ આપવાની ઈચ્છા નહોતી, આ કામના દબાણથી જરા અપાઈ ગયું, માફી માગું છું. એને મોઢે કહેવાય કે આ સંજોગ વરસાદ થઈ ગયું, બાકી આપ કામ જલ્દી કરવું હતું ને એમાં તમારી પર ચીડાઈ ગયા, માફી માગું છું. એટલે એમ કરતાં કરતાં એક સોલ્યુશનની રીત શોધી કાઢો. આ માણસો કામ બગાડે છે એવું નહીં, સંજોગ ખૂટે છે, ટાઈમિંગ ખૂટે છે, તેથી આ કામ બગડે છે. માટે આ એવિડન્સને પરફેક્ટ કરો, માણસને ગુનેગાર ના જુઓ. અને જ્યારે આ જ વસ્તુ આપણે કોઈ ડિસિઝન આપવાનું હોય એટલે આમ તો ટીમમાં જ ડિસિઝન હોય, પણ કદાચ આપણો વ્યૂ પોઈન્ટ આપવાનો આવે તો આપણે શું ચૂઝ કરવાનું કે આપણે કામ તરફનું જ રાખવાનું કે આ લોકોને ભલે દુઃખ થઈ જશે આપણે આ લઈ લઈએ સ્ટેપ? દુઃખે ના થાય અને કામે થવું જોઈએ, બેવ રાખો ને. ભલે દુઃખ થાય તો બારણું ખુલ્લું રાખ્યું આપણે, પછી ભલે પેલા દુઃખી થાય. દુઃખ ના જ થવું જોઈએ, સ્ટ્રોંગ નિશ્ચય, અને કામ સોલ્વ કરવું છે આપણે. એ રસ્તા નીકળશે. બધું જેવું ગોઠવો ને એવું ગોઠવાણી થઈ શકે એવું છે. આપણે આ રાખો, દુઃખ તો આપવું જ નથી 100%, અને કામ સરસ થવું જોઈએ. આ દુઃખ કેમ અપાય છે ખબર છે? વહેલું મોરું નહીં, કશાયથી દુઃખ અપાય છે. ધાર્યું કરવા જઈએ, તને આવડતું નથી, તું ખોટું કરે છે, બસ કામ ચોરી કરે છે, તું બસ કામમાં ડખાજ કરે છે, પોતાની જાતને માની બેઠા છો, આવડતવાળા છો, કામ તો આવડતા નથી. એવા અહંકારના, બુદ્ધિના ડખા, ગુનેગારી દ્રષ્ટિ જોવાથી એને દુઃખ થાય છે. આખી જોઈ શુદ્ધાત્મા જુઓ ને ફાઇલ ગણો ને પછી એન્કરેજ કરો, ના ના ચાલો જલ્દી કરીએ, ફટાફટ પતાવીએ, તો એ કંઈ કશાય વગરનો દુઃખ નહીં આપે. કશાયથી દુઃખ હોય છે. અને આગળની વાત એટલી છે, કશાયમાં જે શક્તિ બગાડી નાખીએ છીએ એ કશાય જો ન થાય ને તો કુદરતનો નિયમ છે કે ટાઈમે ટાઈમે કામ પતે જ. અને એ શક્તિ ફક્ત ભાવથી જ કામ પતી જાય એવું છે. બોલો, નહીં 12મે માળે દબાવવું હોય, જવું હોય તો બટન દબાવવાનું ને આખી વજન લિફ્ટ આખી ઉપર લઈ જાય. પણ બોલો, એ ભાવ વિજ્ઞાન એવું છે. તમે નક્કી કરો ટાઈમસર કામ પૂરા કરવા છે, કોઈ દુઃખ ના થાય, સમાધાન થાય, એવી રીતે ઉકેલ લાવો છે. અને પછી એનાથી ઓછું થાય તો આપણે ડબલ કરો. કહી છે ને, એકબીજાને પૂરક થઈને કામ કરો. બગડ્યું ત્યાંથી સુધારો, અટક્યું ત્યાંથી વધારો. કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો. વ્યક્તિ જોડે ભેદતા અને પ્રેમ રાખો. ચોક્કસ સરસ ગોઠવા. અને પહેલે દાડે ના થાય, દરેક કામ એના શરૂઆતમાં 10 દિવસનું કામ હોય ને તો 3 દિવસમાં 10% થયું હોય, પછીના 3 દિવસમાં 25% થયું હોય,
આપણને લાગે 6 દિવસમાં જો 25% તો કામ પતશે જ નહીં આ 10 દિવસમાં. પણ ના, પછીના 3 દિવસમાં 55% થાય અને પછીના 3 દિવસમાં તો 100% થઈ ગયું. એ ગ્રાફ જુદો છે. પહેલાં મોડેથી શરૂ થાય, પછી ઝડપથી થાય, પછી એકદમ ઝડપથી થઈ જાય. એટલે આપણે કહે ને, કામની બુદ્ધિપૂર્વકની ગણતરીથી નહીં, દિલથી રાખો. બેસ્ટ કામ કરવું છે, ટાઈમસર કામ પૂરા કરવા છે, કોઈ દુઃખ ના થાય, બધાના સહકારથી કરવા છે. એમાં કરતાં કરતાં ગોઠવાઈ જશે બધું. અને સેવામાં પોતે કશાય રહિત રહેવું, એમાં શું ગોઠવવાનું? એટલે કામ કરનાર કૃપાબેન પાસે કામ કરાવવાનું અને આપણે શુદ્ધાત્માએ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું, 5 આજ્ઞામાં રહેવાનું. બે જુદું પાડવા માંગે છે. ફાઇલ 1 કામ કરે, કામમાં એકાકાર હોય, આપણે જ્ઞાનમાં એકાકાર હોઈએ. બેને જુદા પાડીને કામની વહેંચણી કરી લો કે તારે કામ કરવાનું અને મારે શુદ્ધાત્મામાં રહેવાનું. ફાવે કે ના ફાવે? બહુ સહેલું છે. નીરવ નારિયેલીવાળા, કૌશિક જિંજાળા. જય સચિદાનંદ. નવમી કલમમાં આવે છે ને કે જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. તમે નિમિત્ત શબ્દ નિમિત્ત એટલે શું? નહીં, આ 12મું બટન દબાવો, 12મા માળાનું, એ દબાવો એક જ ભાગ આપણો, પછી બાકીની સર્કિટ કુદરત ગોઠવી અને તમને ઉપર લઈ જશે. એટલે ભાવ આપણો પકડી રાખો, બધાનું કલ્યાણ થાવ. શુદ્ધાત્મા જુઓ ને બધા શુદ્ધાત્મા માટે પ્રાર્થના કરો કે આ રાગ દ્વેષ મોહથી છૂટે મોક્ષે જાય. એ ભાવથી પછી કુદરત આપણને નિમિત્ત બનાવશે. આપણા 2 શબ્દ કે કંઈક વાત એવી નીકળશે, પહેલાંનું કલ્યાણ થઈ જશે, એવું કહેવા માગે છે. તો પછી આમાં કોઈ કાર્ય પાછળ આ જ વ્યક્તિ કે વસ્તુ નિમિત્ત બનશે, વ્યવસ્થિત હોય કે? હા, વ્યવસ્થિત જ હોય, પણ વ્યવસ્થિત અવસ્થિતમાંથી ઊભું થાય છે. અને અવસ્થિત એટલે આપણો ભાવ, મારે હેલ્પ કરવી છે, એટલે પછી જેને હેલ્પ જોતી હોય અને જેણે કરવી છે નક્કી કરવું, એ બે ભેગા થાય, પેલાને હેલ્પ મળી જાય અને આને હેલ્પ થઈ કરી શકે. એ કોઝિસમાં નાખેલું છે એટલે ઇફેક્ટમાં આવે છે અને ઇફેક્ટ વ્યવસ્થિત લઈ આવે છે. સમજાયું ને? આપને જગત કલ્યાણ માટે અંદર શું હોય આપના ભાવ? બસ આ ભાવ જ કરવાનો છે. અને પછી કુદરત નિમિત્ત બનાવે છે. આપણે કરતા નથી થવું કે હું જલ્દી કરી નાખું અને આ ડફોળ મુવો સમજતો નથી, મેં કાઢો એને, બીજાને લઈ આવો, સમજે એને જ્ઞાન આપો ને આ નથી અમતાને શું લાવવા કે છે. એ દખલ ના હોય. એ 4 જણા બેઠા હોય કે 4000 લોકો બેઠા હોય, પછી કે નહીં, એકને સમજણ થાય, એકને સમાધાન થાય, એક મોક્ષ માર્ગમાં ચડે ને, એ સતત જાગૃતિ હોય. મને કે ક્વોન્ટિટી જોઈએ ને પછી 4 જણા લાયા છે, ભાઈ હું કંઈ સત્સંગ બસંગ ના કરું, ભાઈ મને મોટા બધું લઈ આવો તો હું સત્સંગ કરું, એવું બધું ના હોય. કે એ એક જણ આવ્યો ને, એની અણસમજણ છોડાવી, એક સવડી સમજણ ચડીને એક જ એને નહીં યુટર્ન મરાવી દીધો. ઊંધે રસ્તે કોઈક જતો હોય ને ઊંધાનો ઊંધો કરે એટલે સીધો થાય કે ના થાય? બહુ થઈ ગયું. એ 4 જણાની તો 40 પ્રોબ્લેમ હોય, એ બધાની અણસમજણ બધી રીતે છોડાવી દીધી. બોલો એ ચડે કે નહીં છે મોક્ષ માર્ગમાં? દાદા કહે છે આ જ કર્યું છે એમણે આખી જિંદગી. 8, 7, 8 આપતા પુત્ર 9 થી 11:30, બોલો 2.5 કલાક દાદા એમની સાથે ટાઈમ કાઢે અને વાતોચીતો હોય, ગપ્પા હોય, પણ એમના દરેક ગપ્પામાં એની અણસમજણ છોડાવે, જ્ઞાન પીરસે. એક અણસમજણ, અમે દાદા શું કહે છે, અમે એની એક રોંગ બિલીફ છોડાવી, રાઈટ બિલીફ સેટ થાય એ મજબૂત કરી દઈએ. પછી એ રાઈટ બિલીફ જ એને રાઈટ જ્ઞાન પ્રગટ થશે, રાઈટ અનુભવ પ્રગટ થશે, રાઈટ ચારિત્ર પ્રગટ થશે, મોક્ષે જશે. એટલે આટલું જ કલ્યાણનું કામ. એટલે એની અણસમજણ છોડાવો, સાચી સમજણ હોય છે. પછી હું સરસ કરી નાખું, આ લોકો સમજતા નથી, એને નહીં જોઈએ ને, આ સમજનારા લાવો ને, બધું લઈ આવો ને, મને કે નાના માણસોમાં ગાલો છે, કશું દખલ જ ના હોય. મને જે ભેગો થયો એને સુખ થવું જોઈએ. અને સુખ એ પરિણામ છે. અણસમજણથી દુઃખ હોય છે, સાચી સમજણથી સુખ પડશે. એટલે ભાવ છે આપણો. પછી ના ગોઠવાયું તોય વ્યવસ્થિત, એ ના એ આર્ગ્યુમેન્ટ કરે છે તોય આપણો ભાવ પકડી રાખવાનો, એને સમાધાન થાય એવું હોજો. કુદરતી નિમિત્ત બનાવશે બધું. નીરવ 4મી શેઠ. પૂજ્યશ્રી, વ્યાકુળતાવાળું સુખ અને નિરાકુળ સુખમાં શું ફેર? એટલે આમ એનું થોડું. વ્યાકુળતા એટલે ઇમોશનલ હોય નહીં, ગુલાબજાંબુ ભાવતા આવે ને એટલે આમ થઈ જાય, આમ પેલા ડીશમાં 4 તો લઈ આવ્યો છો અને પાછું બટાટા ચિપ્સ છે એ ક્યાં પેલી બાજુ, એ પાછું લેવા જાય. પણ એને ખાવા કરતાં મેં 4 ખાઈ લીધા એના આનંદમાં હોય, પણ સ્વાદ ના લીધો એણે. નિરાકુળવાળો કેવો હોય, ધીમે ધીમે 4-8 ટુકડા કરે ગુલાબજાંબુના, 1 ટુકડો મૂકે ને ચાવે નિરાતે, અંદર ઉતરી ગયા પછી બધું જાણે ને પછી બીજો ટુકડો શરૂ કરે.
અને જાણ્યા જ કરતો હોય કે ખાનારને કેવી મજા આવે છે, શું સ્વાદ આવ્યો, કેટલું મજા આવી, કેટલો સંતોષ થયો, ઈચ્છા પૂરી થઈ કે નહીં, તૃપ્તિ થઈ કે નહીં, બધું જાણ્યા જ કરે. એ નિરાકુરતાવાળો હોય ને પેલું ઇમોશનલ, જલ્દી લઈ લો અને કહેશે આ આપણે પહેલાં લઈ લીધા 4 તો બીજા રાઉન્ડમાં પાછું લેવા જઈશું ને પોટેટો ચિપ્સ ત્યારે બીજા 2-4 લઈ આવીશું. એને ક્યારે વધારે લઈ આવું એમાં ધ્યાન હોય, એને ખાવામાં કરતાં ઇમોશનલ થઈ ગયો હોય. એ નિરાકુરતા વાળાને ઇમોશનલ ના હોય. આ વધારે ફાયદો, મજા આવે છે. મને તો કહેશે ખીચડી બનાવી છે, મોઢા જ બગડી જાય. એટલે અકળામણ હોય, રાગ દ્વેષ હોય, એ બધું વ્યાકુળતા વાળું કહેવાય. નિરાકુરતાવાળાને સહજ ખીચડી હોય તો ખીચડી, પીઝા હોય તો પીઝા, કશું એ સહજ ભાવે પૂરું કરે એક પછી એક. અને નિરાકુરતામાં સાચી સમજણ આવે? નહીં, ખરેખર સાચી સમજણથી નિરાકુરતા આવે. ઊંધી સમજણથી આકુરતા વ્યાકુરતા. અને સાચી સમજણ એટલે સમ્યક સમજણ. સાચી અને ખોટી એ રિલેટિવ કહેવાય, સમ્યક અને વિનાશી મિથ્યા. એ સમ્યક સમજણથી નિરાકુરતા સુખ ઊભું થાય. એટલે સમ્યક સમજણ કહીએ છીએ એટલે અવિનાશીની. હા, એટલે જ્ઞાન પહેલાં થઈ શકે. એ પછી આત્મા તરફનું હોય એને. એ 5 ઇન્દ્રિયના સુખોમાં ખરું સુખ નથી, સાચું સુખ તો આત્મામાં છે. એટલે પછી આ કર્મ પૂરું કરવા માટે પૂરું કરો. શાતા વેદનીય કહેવાય કે સાચું સુખ નથી, એ સમજણમાં હોય એને. અને એ બધી સમજણો વાપરે તો નિરાકુરતા ઊભી તરફ જાય, તરફ જાય. અને છતાં એ કંઈક આત્મા તરફની વાત છે ને તો એ નિરાકુરતા તરફ લઈ જાય ને. પણ તોય અહંકાર ને બુદ્ધિ હોય ને ત્યાં સુધી આકુરતા વ્યાકુરતા હોય. ઓછી આકુરતાવાળું, ઓછી નિરાકુરતા. પણ આત્મદ્રષ્ટિ એટલે રાઈટ બિલીફ બેઠા પછી ખરેખરી નિરાકુરતા શરૂ થાય છે આપણને. એટલે મહાત્માઓને એક લેવલે નિરાકુરતા છે જ. હા, 100%. એ રાઈટ બિલીફ બેઠી હું શુદ્ધાત્મા છું એટલે એક કોર્નર પર કાયમ નિરાકુરતા. બહાર આધિ વ્યાધિ ઉપાધિ આવે ને તોય મય એને લાગે ખરું કે મને આ ખૂણામાં નિરાકુરતા છે. અને વ્યાકુળતામાંથી નીકળવા માટે તો પછી આપણે શું કરી શકીએ? એટલે સત્સંગમાં આવવું, એટલે એ બધું સત્સંગમાં અને સાચી સમજણ ગોઠવો કે ભાઈ આ સુખ કંઈ પણ લેવા જવું ને કોઈકના આધારે સુખ ને એ બધું વ્યાકુળ સુખ છે. પોતાના આધારનું સુખ એ નિરાકુળ સુખ છે. એ છેવટની ડેફિનેશન હોવી જોઈએ. કંઈ પણ લેવા જવું ને, લેવા જવું, માગવા જવું, એ કોઈ સાધનથી સુખ લેવું, બધું વિનાશી સુખ છે. એ વ્યાકુળ, આકુળ વ્યાકુળ સુખ. અને પોતાના આત્માના આધારે છે, જ્ઞાનના આધારે છે, એ નિરાકુળ. પેલું વિકલ્પી કહેવાય. મને મળશે એ માનેલું સુખ છે. માન્યું તો સુખ. કેટલા કહેશે બટાકાવાળા હું તો ખાવું જ નહીં, કાંદા લસણ બટાકા હું ખાતો જ નથી. અને આ કહેશે આપણને બટાકા વગર ફાવતું નથી. તો કયું સુખ, શેમાં સુખ હોવું છે? દેવ પોતપોતાની માન્યતા. નિરાકુળ સુખવાળો આત્માના. તો બોલો, સ્ત્રીઓ કહે છે શુદ્ધાત્મામાં સુખ છે, પુરુષો કહે છે, ભણેલો કહે છે, અભણ કહે છે, જ્ઞાની તો કહે જ, પણ અજ્ઞાની કે નહીં આ સાચું સુખ તો આત્મામાં જ. તો બોલો, બધાનું એક જ મત આવે, એમાં નો કોન્ટ્રડિક્શન. તે નિરાકુળ સુખ એવું હોય, બધાનો વિરોધાભાસ ના હોય. ત્યારે આમાં તો આ જલેબી મને ભાવે, પેલો કે મને ભાવે જ નહીં, એ વિરોધાભાસ હોય. એ વ્યાકુળ સુખો બધા. સમજાયું ને? હા, જય સચ્ચિદાનંદ. નીલકંઠ, 4મી શેઠ. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, તમારી માટે બધા ઇક્વલ કેવી રીતે છે? મતલબ કે 2-5 લોકોની પણ 2005માં તમારી માટે બધા ઇક્વલ છે, તો એટલે એ કેવી રીતે, એ શું છે? રિયલ વ્યૂ પોઈન્ટ ઇક્વલ, રિલેટિવમાં ડિફરન્સ હોય. કોઈક મોટું હોય, કોઈક છોટું હોય, કોઈક લાંબુ હોય, કોઈક ટૂંકું હોય, કોઈક હોશિયાર હોય, કોઈક ઓછું હોશિયાર હોય. એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. રિયલમાં તો બધા સરખા શુદ્ધ આત્મા. જેમાં આ બંગડી છે ને, આ વીંટી છે ને, આ ચેઇન છે ને, આ કુંડળ છે ને, આ કડું છે, પણ સોનું કહેવાય કે નહીં? સોનું હોય ને બધું. હા, સોનાના દાગીનામાં સોનું જ હોય ને બધું. ને સોનાની દ્રષ્ટિએ અભેદ. અને આ કડું જરા હેવી હોય, વીંટી પાતળી નાની હોય, રિંગ બંગડી જરા પાતળી હોય, એ બધું પ્લસ માઇનસ હોય. એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ. અવસ્થામાં જુદાઈ રાખે પણ તત્વ દ્રષ્ટિએ સરખું બધું. સમજાયું ને? પણ મહાત્માઓની સાઈડથી બી બધાને, હવે મને જેટલો આનંદ થાય તમારા દર્શનથી એટલો જ બીજાને બી આનંદ થાય. એ એન્ડથી બી ઇક્વાલિટી છે. એટલે આખો આ શું છે? આમ કંઈ સમજમાં ના આવે એવું લાગે. એટલે આત્મદ્રષ્ટિ, હું શુદ્ધાત્મા, તમે શુદ્ધાત્મા, એટલે એ દ્રષ્ટિએ આનંદ છે. બાકી રિલેટિવમાં તો પ્લસ માઇનસ હોય બધું. સરખા પરમાણુવાળાને એકતા લાગે અને વ્યૂ પોઈન્ટ ડિફરન્સવાળા હોય તો મતભેદ ઊભા થાય. એ રિલેટિવમાં.
રિયલમાં આત્મદ્રષ્ટિએ તો બધા અભેદતા જ હોય, એમાં જુદાઈ ના લાગે. બધાને મારો જ આત્મા, તમને આત્મા રૂપે જ જોવું. પછી આ ફાઇલ 1માં ગમે તેવા સારા લક્ષણ હોય કે કચરા લક્ષણ હોય, એમાં અમારે તમારી માટે રાગદ્વેષ ના હોય. અમે જાણીએ કે દરેકના જુદા જુદા ભરેલા માલ હોય. એટલે ઓલું જે જ્ઞાનીનો પ્રેમ કે અભેદતા, એટલે આ બધાને જ ટચ કરે છે, આ ફિલિંગ હા, રિયલ વ્યૂ પોઈન્ટને જ જો જાગૃતિ એની પર હોય ને તો અભેદતા રહેવાનું જ. તમે તમારી ફાઇલ 1 આ ફાઇલ 1ને ગમે તેટલા અપમાન કરે, પણ મારી દ્રષ્ટિ તમારા શુદ્ધાત્મા પર હોય તો પછી મને હું શુદ્ધાત્મા ને તમે શુદ્ધાત્મા, તો પછી આ પૂતગલને દુઃખ આપે, આક્ષેપ આપે તો મને જુદાઈ ના પડે. કેમ તો કે આત્મદ્રષ્ટિએ અભેદતા છે. અને મને હેલ્પ કરો છો ત્યાં સુધી એકતા, અને હેલ્પ ના કરો એટલે તું જુદો ને હું જુદો, પછી જ ભેદ પડી જાય. એ બધી રિલેટિવ અભેદતા. અભેદતા શબ્દ ના પડે, રિલેટિવમાં એકતા કહેવાય, આ રિયલમાં અભેદતા કહેવાય. વનનેસ લાગે. એ મારો જ આત્મા, એના જેવું આ સોનું તો એક સરખા સ્વભાવનું, અને આ જુદી અવસ્થા હોય બધી. એ તમારા તરફથી એ અભેદતા કે ઇક્વાલિટી છે એટલે મહાત્માઓને બી બધું ઇક્વલ લાગે કે સેમ આનંદ આવે. હા, અને આનંદ એટલે આ દ્રષ્ટિએ આનંદ આવે. આજે તમને હું શુદ્ધાત્મા જોઉં ને એટલે તમને મારા તરફનો કોઈ પણ નેગેટિવ સ્પંદન નથી, રિલેટિવ સ્પંદન નથી, એટલે તમને આત્મદ્રષ્ટિનો આનંદ ઊભો થાય. સમજાયું ને? એ દર્શનનો આનંદ હોય. લાઈક હા, એટલે હું એ દ્રષ્ટિએ જોઉં છું એટલે તમે મારી સામે જુઓ, તમને એમ લાગે આમનામાં કોઈ રાગદ્વેષનો ભાવ જ નથી મારી માટે. તમારા દોષ હોય તમને એ કહી દે, બાકી તમારું તમને કહી દે, મારા તરફથી તમને કોઈ દુઃખ નથી આવતું, એટલે તમને પછી નિરાકુરતા લાગે, અથવા તો કે ના એમને જોયા ને આનંદ થઈ ગયો મને. તો પછી એના રિઝલ્ટમાં પ્રશસ્ત રાગ ઊભો થાય છે. હા, પછી પ્રશસ્ત રાગ ઊભો થાય. એ પ્રશસ્ત રાગ એવો છે ને કે કોઈ રીતે તમને દુઃખ આપતા નથી, અને તમને આત્મદ્રષ્ટિ આપીએ છીએ. તમારી જ પ્રકૃતિના કચરા તમને પ્રકાશ ધરીને દેખાડીએ, તમારા પ્રકાશમાં કચરા જાય એટલે તમને આનંદ થાય, અને તમને એમ લાગે ઉપકાર કર્યો મારી પર, એટલે પ્રશસ્ત રાગ ઊભો થતો જાય. અને પ્રશસ્ત રાગથી સંસારના મોહ છૂટતા જાય, એટલે વધારે આત્માનો મજબૂતી મળતી જાય. પણ એ પ્રશસ્ત રાગનું દુઃખ હોય, ભોગવટો તો હોય એવું લાગે આમ. ના, પ્રશસ્ત રાગમાં ભોગવટો ના હોય. એમાં સંસારી રાગ ભળે તો ભોગવટો આવે. પ્રશસ્ત રાગમાં ભોગવટો ને આનંદ જ હોય. નિરૂમાનો વિરોહ રહે છે એ પ્રશસ્ત રાગ કહેવાય. તો એ વિરોહ ભોગવટ દુઃખ તો હોય ને, એ પેલું દુઃખ હોય કે પણ એના સંસારનો મોહ છૂટી જાય ના, અને યાદ રહ્યા કરે, નિરૂમા થયા કરે, દાદા થયા કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. અર્પણ સુથાર બોલો. એટલે એક વિષયનો એકને એક દોષ વારંવાર થતો હોય તો એ બાબતમાં કઈ રીતે જાગૃતિ રાખવી? એટલે થોડું આપતા પુત્રને મળવું, સમજણ સમજી લેવી, અને પછી આ વિધિ વાંચન સામાયિક પ્રતિકોણ બધું કરીએ છીએ ને, એ કશાય વિશે કશાય નહીં ધોઈશું ને વિષય નહીં ધોઈશું, એટલે ભલે ને એનો એ દોષ રિપીટ થતો હોય પણ ફરી ધોવાનો. આપણે કશાય કોઈને દુઃખ અપાયું, ક્યાંય દ્રષ્ટિ બગડી, બે રીતે ધુઓ, અને હેલ્પ લેવી હોય તો આપતા પુત્રને મળો. ઓકે, જય સચ. અર્પણ પ્રશાંત. હા પૂજ્યશ્રી, જય સચ્ચિદાનંદ. આમાં લખ્યું છે ને કે એ રીતના મનની જોડે એટલે તન્મયાકાર રહેતા હોય ને એવું લાગે કે એટલે લાલચ છે કે શું છે એક્ઝેક્ટલી? ના, એ પેલો ડિસ્ચાર્જ અહંકાર તન્મયાકાર રહે. તન્મયાકાર રહે છે એ ખબર કોને પડી? એ ભાગ આપણે છીએ. તન્મયાકાર રહે છે એ બીજો ભાગ છે, અને તે મનમાં રહે છે એ ત્રીજો ભાગ છે. મન મંગળદાસનું ભાવો તન્મયાકારે આપણે જાણીએ કે આ તન્મયાકારે. એવું લાગે કે પાછું ફરીથી આખું શું કહે, જે પહેલાનું જેવું હોય ને એવું પાછું થતું હોય ને એવું લાગે. એટલે જે એક બાજુથી લાકડું ઓળવાતું હોય ને એક બાજુ પાછું ફરીથી લાકડું સળગ્યા છે. હા, એવું કર દેખાય, પણ આપણે ધીમે ધીમે જ્ઞાન ગોઠવવું. આપણો ધ્યેયની વિરુદ્ધ જ બતાવતું હોય. એ બતાડે, એ ભરેલો માલ નીકળે. કારણ બધો ભરેલો માલ છે ને, ગયા ભાવમાં અજ્ઞાન હતું તેથી ધ્યેયથી વિરુદ્ધ બધું ભર્યું છે. આજે ધ્યેય નક્કી થયો એટલે હવે ધીમે ધીમે ધ્યેયથી વિરુદ્ધ હોય એના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરવાના, શક્તિઓ માગવાની, ચોખ્ખું કરવાનું. આમાં શું, પ્રતીતિમાં મજબૂત થાવ, સમજણમાં મજબૂત થાવ, વર્તન પછી બદલાશે. નહીં બદલાય તો આપણી સમજણ મજબૂત રાખો કે આ ખોટું છે, આવું ના હોવું છે. એટલે પ્રતીતિમાં મજબૂતી રાખવાની છે. વર્તન નાય બદલાય. કારણ 20 પડને બદલે 200 હોય તો મોડું બદલાશે, 2000 હોય તો સૌથી મોડું, 2 લાખ હોય ને તો ખબર નહીં 20 વર્ષે નહીં બદલાય. એટલા પડ હોય તો શું થાય?
પણ પછી આપણો પોતાનો ભાગ કયો છે ને એ આમ આટલો જ clarity ભાગ. રહેતું જેને જ આમ ઊભું- રહે. જેને એ ઊભું- મજબૂત થવું જોઈએ ને ખરેખર ના, એ આટલું મજબૂતી મા- આપણી બાજુ આવતું જ નથી એવું લાગે એ આ સમજણ છે હવે આ જેને ઊભું થાય છે આના આધારે ઊભું થાય એ માટે રિલેટિવ મારું સ્વરૂપ ન હોય એ જાણનાર તે મારું સ્વરૂપ છે એ જુદું પાડીને સમજી જ લેવાનું કે ભાઈ આ બધું પૂરણ થયેલો માલ ગલન થાય છે. હમ. અને બાટલીમાં પાણી અરે પેલા પાઇપલાઇનમાં 300 ફૂટ પાઇપલાઇનમાં પાણી જ ભર્યું તો પાણી જ નીકળે ને. હા ભાઈ તેલ ભરશો તો તેલ નીકળશે એટલે નીકળે છે એના પરથી ખબર પડે જે આ ભરાયું છે અહીંયા તેલ શરૂ કરો ને તોય તેલ ના નીકળે કેમ 300 ફૂટ પાણી નીકળ્યા પછી તેલ આવશે. એટલે આપણે રાહ જુઓ કે આ ભરાય છે માટે આપણે આજે ભરીએ આજની શ્રદ્ધા આજની સમજણ આજની પ્રતિથી બ્રહ્મચર્ય ઉપર છે માટે એ ભરાય છે. આ નીકળે છે એ પાઇપલાઇનનો ભરેલો માલ છે માટે એમાં મારી સહી નથી. એની માટે સ્થૂળ ટેકા આપો, સૂક્ષ્મ ટેકા આપો, ઓકે 2 કોળિયા ઓછા ખાઓ, પછી બાઉન્ડ્રી સાચવો કે ઇન્ટરનેટ આ બધામાં મારે કોઈ બગાડ થવા દેવો નથી, દ્રષ્ટિ ઢાળીને ચાલુ છે, શુદ્ધાત્મા જોવા છે, 3 વિઝન ગોઠવું છે. આપણા તરફથી ટેકા આપો જબરજસ્ત. હા પણ સ્થૂળમાં પોતાનું જે કહેવાય ને કે આત્મઘાત કરે ને એવું થયા કરે છે ઇન્ટરનેટ કરતાં પણ વધારે ખતરનાક લાગે છે. હા એટલે એ આવે પણ આપણે ધીમે ધીમે સમજીને રસ્તા કરો કે આ પરિણામ કયા કારણથી છે માટે કારણ સુધારો. એટલે પહેલું એવું થાય કે પેલું પહેલાં એવું જ લાગે કે મનમાં જે અહંકાર ચડે છે કે શું છે જે પેલું લખ્યું ને કે ધારો કે આજે બ્રહ્મચર્ય પડાય 1 દિવસ બી લાગે કે ચલો થયું તો એવું અંદરથી મનથી બતાવે તો એ પછી એના લીધે થાય છે કે પછી દોષને લીધે થાય છે ખબર નથી પડતી. એ ગાંઠ ભરેલી છે ને ગયા ભાવમાં ઇન્ટરેસ્ટથી ભરેલું છે. એક પણ ચાન્સ છોડવો નથી, બધે નજર બગાડવી છે, ભોગવી લેવું છે, છોડવું નથી. એ આ ભાવમાં પડઘા પડે છે. હવે જાગ્રત થાવ કે હવે આવું જોઈતું નથી. એટલે આપણે અંદરથી સમજણ પાકી રાખો, આપણો અભિપ્રાય બદલવા ના દો. એ ધીમે ધીમે પેલું પડી જશે. ધીરજથી કામ લો કે ભાઈ આ કચરો જેમ બહાર ધૂળ ઉડતી હોય વાવાઝોડા ધડા ધૂળના ગોટે ગોટા અને બધું તો આપણે શું કરીએ સુધારવા જઈએ કે બારી બંધ કરીને બેસી રહીએ. પણ એ સુધારવા જ જાય છે પહેલા તો. ના પણ સમજો ને બારી બંધ કરીએ કે દોડધામ કરીએ ત્યારે સમજવામાં તો સાચું લાગે તો સમજવામાં આટલું છે બારી બંધ કરો અને છેટા રેન જુઓ કે આ મારો આ સંજોગના દબાણથી તોફાન ઊભું થાય છે, મારી સહી નથી, હું શુદ્ધ આત્મા છું, મને નિર્વિકાર રહેવાની શક્તિ આપો. 6ઠ્ઠી કલમ બોલાવડાવો, એમ કરતાં કરતાં 25 વખત બોલાવો, લિંક તૂટતી જશે. લિંક તોડતા જાવ છું. પ્રશાંત, પછી હિમાંશુ કુશાવા, પટેલજી. પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ. મને કોઈ ઘટના માટે છે ને આમ નોંધ બહુ રહ્યા કરે એટલે પાછળથી યાદ આવે ને પછી કોઈ વ્યક્તિ હોય તેની માટે પછી નેગેટિવ દેખાય ને પછી હા પણ એણે કંઈક આપણને આપ્યું હોય તો થાય કે કશું ના આપ્યું લેવું ના આપી લીધું ના હોય તોય થાય. કંઈક આક્ષેપ આપ્યો હશે તપાસ કરજે, કંઈ ભૂલ કાઢી હશે આપણે, અપમાન કર્યું હશે, પછી નોંધ લેવાય કે મને આવું કર્યું હું તને જોઈ લઈશ. તે અપમાનને જ્ઞાનથી ખાલી કરીએ ને તો નોંધે પૂછાઈ જાય ને દુઃખે મટી જાય. એટલે કંઈ પણ દુઃખ આવ્યું ને એને આપણા જ્ઞાનથી સોલ્વ કરો તો છે. બહારના તોફાન કોઈની ઉપર કેમેરા રાખવા અને પછી નોંધ લેવી બધું કેટલું કચરો મટી જશે, બચી જઈશું તમે. પૂજ્યશ્રી પછી ઝડપથી આમ ભૂલાય ને યાદ બહુ આવ્યા કરે. હા યાદ આવે એટલે કલાક બેસવાનો, રિલેટિવ રિયલ જુદું પાડો, વ્યવસ્થિત સંભાવે નિકાલ, ફાઇલ, હિસાબ, સાયન્ટિફિક, સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, નિર્દોષ જોવાની દ્રષ્ટિ ગોઠવ્યા કરો અને એને સિદ્ધ કરો નિર્દોષ જોવો જ છે. આ તો સ્ત્રીના લક્ષણ ચાલુ કરી દીધા. સ્ત્રીના અવતારમાં જવું છે આપણે, નોંધ લેવાના ધંધા, ઈર્ષા અને નોંધ બધા પેલા ખાડામાં લઈ જશે. બીજે બહુ બંગડી પહેરવી પડશે, ફાવશે? પુરુષ તો કેવો હોય નોબલ, આમ નોંધે જ નહીં કે નહીં તારો દોષ જ નથી, પછી મારે નોંધવાનું જ ક્યાં રહ્યું? મારો હિસાબ પૂરો કર્યો, ઉપકાર છે તારો, એમાં નોંધવાનું શું રહ્યું? એટલે આ બુદ્ધિ અવળું પકડે છે, છોડાવો એને કે ભાઈ આપણે અવળે રસ્તે જવું નથી. અને કોઈ પણ વ્યક્તિ માટે નેગેટિવ દેખાય ને એટલે 100% સમજી લેવાનો કે આપણો બુદ્ધિ આપણો અહંકાર દેખાડે છે. માન પોસાય તો પોઝિટિવ, માન ના પોસાય તો નેગેટિવ. આ સિદ્ધાંત સમજી જ લેવાનો. પૂજ્યશ્રી આશીર્વાદ આપજો. બહાર અને માન અપમાન કેમ છે તો કે હું પ્રશાંત એક થાવ છો, હું જુદો ને પ્રશાંત જુદો. પ્રશાંતને પણ અસર ના થાય એટલે આપણે આગળ વધ્યા. પ્રશાંતથી પહેલાં જુદા પડવું જ પડશે અને પછી એને સમજણ છોડાવવી પડશે કે ઊંધું માની બેઠો છે, મારું આમ કરે છે તેમ કરે છે. એટલે ઉપકાર માનેલું समझाए ना? जय सच्चिदानंद पूज्यश्री। पटेल जी मेरे को ये पूछना था कि हम अपने आप में कैसे समझे कि हम ज्ञानी के ज्ञान के आधारे जी रहे, पैसा के आधारे कि घर के आधारे या बुद्धि अहंकार के आधारे? हिमांशु सब के आधार से रहेंगे
और हम उसके आधार से नहीं रहना, हम शुद्ध आत्मा के आधार से अपना अपना बंटवारा कर लो। ये तो रहेगी, खाने के नहीं चाहिए, कपड़ा नहीं चाहिए, तो घर भी चाहिए, सब फाइल 1 को चाहिए। वो फाइल 1 उसके आधार से रहे। हम ये समझना है कि ये फाइल 1 का हिसाब है, मैं शुद्ध आत्मा हूँ, और जुदा रखो हमारी जात को। पर चीजें जब तक साथ में हो ना, तब तक ये नहीं डिफ्रेंशिएट कर पाते कि मैं इसके आधार पे हूँ या किसके आधार पे हूँ। नहीं होने पे तो हो ही जाता है। मैं नहीं लाने का, तू उसके आधार से है, मैं शुद्ध आत्मा के आधार से। हम भीतर में दोनों का बात बंटवारा कर लेने का। सब रिलेटिव फाइल 1 का है, फाइल 1 रिलेटिव के आधार से है, हम रियल के आधार से, ऐसे हम जुदा रखेंगे। क्योंकि दादाश्री एक बुक में बोलते हैं कि बद्दूज मतलब सब कुछ मेरे को दे दो, उसके बाद तुम निरालम सुख में आओगे। हाँ, दे दो, यानी अहंकार सब अर्पण कर दो। दादाजी बोलते अभी मेरी कोई चीज़ के ऊपर मेरा मालिकी भाव नहीं है, दादा भगवान को मैंने सौंप दिया, अभी मैं दादाजी का काम करता हूँ, दादाजी की चीज़ वापरता हूँ। ऐसे व्यवहार करते रहो। मतलब हमें जो भी आता है व्यवहार, वाणी मैं कितनी अच्छी बोलता हूँ ऐसे नहीं, दादाजी को वाणी अर्पण किया, दादाजी अभी वाणी द्वारा सत्संग दादाजी को अर्पण कर दिया, दादाजी जो कराएंगे ऐसे करूँगा। जैसे दादाजी, जैसे किसी कंपनी काम नहीं, स्टोर में आप जॉब करते हैं तो स्टोर का मालिक जो डायरेक्ट जो मालिक है वो स्टोर का मालिक है। हाँ। हम मालिक नहीं है, हम तो जॉब करते हैं। हाँ, जॉब तो हम दादाजी के जगत कल्याण के प्रोजेक्ट में जॉब करते हैं, दादाजी का काम है, हम करेंगे। प्रॉफिट हो गया दादाजी को, लॉस हो गया दादाजी को, कैसे रखते हैं ऐसे व्यवहार रखो, फोर दादा भगवान करते रहो। ऐसे उस बुक में दादाजी ने बोला था कि मनुष्य को ठेठ तक आधार चाहिए, क्या तो पैसा के आधार पे जिएगा, शुद्धात्मा को नहीं। पर है तो मनुष्य ही ना, मुझे समझना है रिलेटिव, मनुष्य रिलेटिव पद है, अवस्था है, उसको आधार की जरूरत है। मैं शुद्ध आत्मा रियल हूँ, उसको आधार की जरूरत नहीं, वो निरालम रह सकता है। तो पहले बिलीफ से रहो, बाद में धीरे धीरे जागृति बढ़ाओ। बाद में ये कोई व्यक्ति को बताया था दादाजी ने कि आप सब पैसे संस्था में दे दो, और बाद जितनी जरूरत पड़े संस्था से लेने का, तो आप मेरे जैसे हो जाओगे। वो व्यक्ति के लिए स्पेशल था। अच्छा, कैसे पैसा पर जीने वाले कैसा होता है, घर पे जीने वाला कैसा होता है, और ज्ञानी के आधार पे जीने वाला कैसा होता है? 5 आज्ञा में रह के जीना है, फाइल का संभाव से निकाल करना है। अच्छा, पैसा का भी फाइल है, व्यवहार के लिए है, नौकरी करो, घर की जिम्मेदारी थी पूरी करो, और 5 आज्ञा में रह के व्यवहार पूरा करो। तो 5 आज्ञा में रह के जीने वाला ये ज्ञानी और ज्ञान के आधार पे बस जीने वही वाला आज्ञा वही ज्ञान है, और ज्ञान के आधार से रहोगे तो मोक्ष पूरा होगा। अच्छा, जय सच्चिदानंद। ઝીલ પટેલ, વિલાસ, જય સચ્ચિદાનંદ। અપર અમરેલી। સ્કૂલ કે ક્લાસીસ માટે બહાર જવાનું થાય ને તો બહારનું જે બધું હોય ને એની એ તરફ આકર્ષણ થાય ને જ્યારે સત્સંગમાં આવીએ ને તો આ દાદા તરફનું આકર્ષણ થાય, તો બહારની બાજુનું આકર્ષણ કેવી રીતે છોડાવવું? અને એ બધું ઊભું થાય એટલે આપણે બખ્તર પહેરીને જવું નિરાંતે, ધ્યાન રાખીશું કે ભાઈ ક્યાં ચોંટી ના જવું છે। આકર્ષણ તો થાય પણ ચોંટવાનું નહીં, ક્યાં વિરોધ બતાવવાનો કે ભાઈ મારે કોઈ જે આપણે શાક ખરીદવા નીકળ્યા હોય, શાક લઈને પાછું આવવું હોય તો પછી ઘડિયાળની દુકાન દેખાય ને પછી તો બધું બીજું બધું ખરીદી કરીએ કે એકલું એક જ વસ્તુ ખરીદીને પાછા આવીએ? એકનું એક જ એવું આપણે નક્કી કરીને જવાનું કે ભાઈ આપણે શુદ્ધાત્મા જોવા છે અને બહાર અમુક ફાઇલ પતાવીને પાછું આવવું છે। પછી ક્યાંય આકર્ષણ થાય તો કે હે શુદ્ધાત્મા ભગવાન મને નિર્વિકાર રહેવાની શક્તિ આપો, એ ભાવના ભાવતા ભાવતા પાછું આવવાનું। સમજે ને, દાદાની આજ્ઞા પકડવાની, તો પછી ચોંટશે નહીં અને ચોખ્ખું થશે। પણ પછી એવું થાય કે બહાર એ બાજુ આખું તન્મયાકાર થઈ જવાય કે આમ એ બાજુ સુખ લાગે કે એવું થાય? એ તો પછી લાગે એટલે પછી ઘેર આવીને ચોખ્ખું કરવાનું। એ આધારવાળું સુખ છે ને, ભીખ માગવી પડે, પૈસા આપવા પડે, બધું આ રિલેટિવ સુખને શું કરવું છે? આવી પડે છે તો કહીશું, ના આવી પડે તો રહ્યું એને ઘેર। અરે આત્માનું સુખ હોવું નથી। ધીમે ધીમે મજબૂત થાવ। નેસેસિટી હોય તો ફાઇલ પૂરી કરો, પણ બગાડવું નથી આપણે ચિત્તને। વિલાસ, જય સચ્ચિદાનંદ। રક્ષિતા વીરા, બોલો। રસ, ઈચ્છા અને દાનત વિશે જાણવું છે। રસ તો મૂળિયામાં છે, પછી એનાથી દાનત ઊભી થાય, આ લેવું છે નથી લેવું, પછી ઈચ્છા ઊભી થઈ, ઈચ્છા થઈ એટલે પછી સળગ્યું એટલે પછી ઓલવો નહીં ત્યાં સુધી સળગ્યા કરે। એ મૂળ
આપણે અક્રમમાં શું થાય છે કે રસ આપણે ઓગાડીએ છીએ કે ના હું શુદ્ધાત્મા છું અને પછી શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. એટલે ધીમે ધીમે મૂળિયું સુધારીએ છીએ આપણે. અને ઈચ્છા હવે ડિસ્ચાર્જમાં મૂકી દીધી, સંભાવે નિકાલ કરો. જે ભેગું થાય તો વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો. મારો નિશ્ચય તો શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી. અને દાનત વાંકી હોય તો પ્રતિક્રમણ કરાવીએ છીએ કે ભાઈ આપણો હેતુ હવે સુધારી નાખો, દાનત સુધારો. થઈ ગઈ વાંકી હોય તો પ્રતિક્રમણ કરાવો. બસ વિષય દોષમાંથી નીકળવું છે તો હા. આશીર્વાદ આપજો અને એક તારીખ થઈને મોક્ષે જવું છે. હા, કશાય વિષય બેવ ચોખ્ખા કરવા છે એવું રાખવાનું. હા રોજે રોજના. રક્ષિતા વીરા, ચેતન વાઘેલા. હું થઈ ગયો ટાઈમ પૂરો. શું કરશું? હાલો